અહીં આપણે હોકાયંત્ર ઉપર તાંબાનો તાર વીંટાળેલો છે. હવે એ તારને આપણે આ સેલ સાથે જોડીશું. તો તમે જુઓ શું થશે. તો આપણે આ સેલ સાથે જોડ્યું, શું થયું? તો 100 ફરી એટલે એનું થયું કોણાવર્તન. શું કહેવાય છે? જો લઈ લીધું તો પાછી ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય ને. હવે પાછું સેલ જોડી દઈશું. શું થયું? ફર્યું એટલે શું થયું કહેવાય છે? કોણાવર્તન. શું કહેવાય છે? દેખાય તમને? હે? તો આવું કેમ થાય? તો આ સેલમાંથી વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય એટલે તાર શું બની જાય છે? ચુંબક. અને ચુંબક ને ચુંબક ભેગો થાય એટલે કો તો આકર્ષણ થાય, કો તો અપાકર્ષણ થાય. એટલા માટે આવું જોવા